ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? આવી ગયા છે પાછા નવા બ્લોગ ની સાથે. તો આજની સવાર થઈ રહી છે આપણા 8:30 પોણા 9 વાગે. તો હાલો હવે આ બેન બ્રેકફાસ્ટ કરવા બે છે, તો આપણે બ્રેકફાસ્ટ કરી લઈ. તો કેમ છે? આમાં પાકી બનાવી લીધો ભાઈ. સવારમાં અમારા ઘરમાં પાક બની ગયો છે ભાઈ. આમાં છે હા એ રહ્યો ભાઈ. પણ ખાવા હોય ને ભરપૂર ડ્રાય ફ્રૂટ આવી જાય. ડ્રાય ફ્રૂટ જો પાકનો ડબરો ભરાઈ ગયો છે, એટલે આવું ચાલુ રહેતું હોય તો જે કોઈના ઘરમાં આવું સ્વીટ ના શોખીન હોય કમેન્ટ કરો. હા, અને તમે ખાવ તો આવી જજો. ને હવે આજના બ્લોગ ની શરૂઆત કરી નાસ્તો કરી લઈને પછી આગળ જોવા મજા આવી જશે. તો હાલો હવે નાસ્તો કરવા. તો આવી ગયા છે આપણે ગાંઠિયા આપણા પ્લેટફોર્મ ઉપર. તો આ ગાંઠિયા ખાવા હોય તો તમને નહીં મળે, કેમ કે આ ધોરાજીના ઈ સ્પેશિયલ મહેશભાઈના ગાંઠિયા છે. હું નાનો હતો ને તેનું નહીં મહેશભાઈના ગાંઠિયા ખાવશો ને, હજી ખાતો આવ્યો છું. તમારે ખાવા તો ધોરાજી ધક્કો ખાવો પડશે મારા વાલીરાવ. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, કારખાને ગયા હતા, અને હવે આપણે હમણાં ધમધમાવતું યુદ્ધ કરી નાખ્યું છે. તો એ યુદ્ધ નો દેખાય જાય કેમ કે એક હાથમાં ફોન નો રાખાય ને ભાઈ. હાલો તો હવે ખાવાનું શું છે? છાશ છે. હે બીજું શું હોય? ખાલી શું હોય? હા તો બીજું શું ખાવાનું? બધું ખાવાનું જ છે. ત્યાં પડ્યું છે ટોટલ એટલું જ છે. આમ કઈક બીજું નથી કઈ? બીજું એટલે હું બીજું વાનગી કઈ ખારી હોવી જોઈએ યાર. હવે તમને એક તો કઈ ખાવાનું હોય જ નહીં આ ઘરમાં કોઈ. ક્યાં? પટેલ કોલોની માં. પટેલ કોલોની તો વૈદા નહીં રહેવા. કે રહેવાની વાત નથી કરી મેં. બરોબર. હું હાંજે હું પ્લાન હાંજે ખબર. હાંજની નથી ખબર એમ. ના, હાંજે પ્લાન છે અમારે ઢોસા ખાવાનો. તો ઘરે બનાવવાના છે. એની ફૂલ રેસીપી છે ને આ બેન દેખાડી દે છે. બરોબર છે? હા, આપણે બધું દેખાડવાનું જ છે હવે. બધું આમ. અને તમારે હોમ ટૂર જોતો હોય ને તો કોમેન્ટ કરી દો. કોમેન્ટ હોમ ટૂર મળી જાય આ બેનના ઘરનો. હાલો તો હવે જમી લઈએ. ભાજપ વાળાની રેલી હતી. ભાજપ જીતું છે બધે. અમારે તો અહીંયા બધે મોસ્ટ ઓફ ભાજપ જ જીતું છે, ને અમારા ભાભી એ ઉભા હતા, ઈ પણ જીતી ગયા છે. તો એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી દઈએ મુંગરા પરિવારને. અને જો એ અત્યારે રેલી જોઈ એ ભાજપ વાળાની હતી. અમારે અહીંયા ભાજપ જ જીતું છે અમારા એરિયામાં. તો ખ્યાતિબેન મુંગરાને શું કેવું છે? એમ કે આ દેશનું કામ કરે ને આગળ વધે. હાલો જો, અને અહીંયા રામાયણ હાલી રહી છે. રામ જાય છે હવે વનમાં. તો આવું હાલે છે અત્યારે. અને સાંજે બનાવવાના છે ઢોસા. તો રેસીપી સાથે બ્લોગ આવશે તો જોજો, નકર પછી જોઈએ જેવું શૂટ થાય એવું.
જો તો આમાં અત્યારે વનમાં જાય છે, સીતા ભેગા જાય છે. રાજાના પુત્ર હતા રામ, તોય એને વનવાસ કરવો જ પડ્યો 14 વર્ષ ને. રામ, લક્ષ્મણ ને સીતા ત્રણેય જાય છે. તો આના પરથી શું કહી શકાય આપણે? હાલો બોલો. અને પિતાનું વચન પાડ્યું ને અત્યારના જમાનામાં પિતાનું વચન પાડે માતા પિતાને દુઃખ ને આશ્રમમાં મૂકી આવે છે. અને રામ એવા હતા કે એને એનું વચન હતું અને વરદાન માંગ્યું તો એનું પ્રેમથી લઈને 14 વર્ષ વનવાસ કરીશ. અને પિતા શ્રી સતી હતી તો એનું પાલન રામનું કરે છે. અને ભાઈ જેવો ભાઈ તો કે હું ત્યાગ કરી લક્ષ્મણ એના ભેગા વનમાં જઈશ. એટલે આ રામાયણ. અને ભેગું કે ભગવાન જેવા ભગવાન એનું કર્મ તો પૂરું કરવું જ પડે છે. એક ઈ પણ છે કે જો ઈ હશે ને કે એમાં 14 વર્ષનો વનવાસ તો પૂરો કરવો જ પડ્યો. કોઈ કઈ કરી ન શક્યું. 3 જ્યોતિષી કરી તોય કઈ ન થયું ને, કઈ ખબર ન પડી. રાતો રાત આ બધું બદલાઈ ગયું ને, એટલે આવું બધું છે. નાના ભાઈ ધનતા રૂપિયા બાતે અને આને બધા રાજ ત્યાગ કરી ભાઈની સેવા હતી લક્ષ્મણ નીકળ્યા ભેગા. તો જો 2 વઘાર મુકાઈ ગયા છે કરવાના. આમાં છે વ્હાઈટ ચટણી, આ છે સાંભારનો, અને આ છે મસાલા. આ વઘાર તો બધે બારે પડ્યો છે, અંદર બેહાડવાનો હોય. હા, તે અંદર ઢાંકવાનો હોય. આમ બારે ઉડાડ્યો વઘાર, બારે. સુગંધ આવે છે, જબરજસ્ત સુગંધ આવી રહી છે. પાણી આવી ગયું મોઢામાં. એક નંબર. હવે રેવાશે ને આ બધું ખાવા મળશે ને એમ. સાઉથ સ્પેશિયલ સાંભાર મસાલા પણ છે, ત્યાંથી લીધેલો છે. ખીરું તૈયાર નથી, બનાવેલું છે ઘરે પીસીને. તમે જો આ ડબરામાં મૂકી એટલે પેક એનો આથો સરસ આવે. આ જો કે આ ગરમીમાં તો અત્યારે એમનેમ આવી જાય. બની ગયા ઢોસા. કોબી જાજો વેલી સાથે પેલો ઢોસો કેમ પેલો જસ્ટ એમનેમ હોય ખાલી. ઢોસા ઓલો એક કાઢી લીધો પેલો નાનો. હવે ચાલુ કરી દીધો છે. કયો બનાવ્યો હતો? મસાલા બટર બટર નથી, મસાલા નથી. બટર નાખી દીધું છે, મસાલો બાજુમાં છે, દેખાય છે તમને? ક્યાં છે? દેખાય નહીં તમે? એમાં મિક્સ કરવો કે અલગ કરવો છે એમ એમને લઈ લે ને, સાઈડમાં લઈ લે. તો પૂછો ને મહેમાનને કઈ રીતે ખાહે. બોલો રોલ થઈ ગયો. હાલો મહેમાન, કેવાક છે? વાસમ બેન હાલો આપણે પેટે આવી ગયું. હાલો તો